રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા તારાજી જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે અત્યારે વરસાદનું જોર નરમ પડ્યું છે અને જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદની જરૂર છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આગાહી અનુસાર રાજ્યમાં 8 થી 10 ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટા વધશે અને 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં જોરદાર વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડશે તેમજ 17 થી 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તારીખ 8, 9, 10 આજે ઝાપટી વરસાદ થયો છે એટલે વરસાદી ઝાપટા જે વધવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં ઘણા ભાગમાં સારા વરસાદી ઝાપટા આવશે। તારીખ 17 થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત આ અરસામાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં આવડના વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા થશે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં 5 દિવસ હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે। જો કે રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 km और साथ में जो गस्ती स्पीड होगी वो 55 km के आसपास रहने का पूर्वानुमान है। और अब तक रेनफॉल 1 जून से लेकर आज तक गुजरात है जो होल स्टेट जो रेनफॉल रिसीव हुआ है वो 506 मिलीमीटर हुआ है और नॉर्मल के हिसाब से 442 होना चाहिए। तो ओवरऑल गुजरात है जो होल स्टेट प्लस 15% नॉर्मल से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से अब तक। और गुजरात रीजन की बात करेंगे तो गुजरात रीजन में 576 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है। फिशरमैन वार्निंग है उसमें जो विंड स्पीड है वो 35 से 45 km और साथ में जो गस्टी विंड है वो 55 km के रहने का पूर्वानुमान है। મહેસાણાના ગોઝારિયાથી પાટણ સુધીના નેશનલ હાઈવે 68 બનાવવાનું કામ ચાલી રહ્યું છે। ત્યારે 79.15 કિલોમીટરના હાઈવેને લગભગ ₹1,152 કરોડના ખર્ચે કામ છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહ્યું છે। મહેસાણાથી ગોઝારિયા વચ્ચેના લગભગ 23 કિલોમીટરમાં અલગ અલગ પેશમાં નવો હાઈવે બની ચૂક્યો છે, પરંતુ પ્રથમ ચોમાસામાં વરસાદને કારણે 15 જેટલા સ્થળોએ રોડ બેસી ગયો હોવાનું જોવા મળ્યું હતું। અમદાવાદની એલજે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે। સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાવાલા સાથે મારામારી કરી હતી। જો કે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આ પહેલા પણ સિક્યુરિટી કર્મચારીઓએ મારામારી કરી હતી, પણ તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આણંદમાં એસટી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરેલા હોય તેવો વીડિયો વાયરલ થયો છે। તારાપુરથી આણંદ જતી એસટી બસમાં 56 લોકોની જગ્યાએ 100 કરતાં વધુ મુસાફરો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા। તારાપુરથી આણંદ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજ આવી રીતે જ મુસાફરી કરવી પડે છે। જો કે અનેક વખત એસટી તંત્ર નવી બસ મૂકવા રજૂઆત કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓનો આ બનાવેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। એવું છે કે તારાપુરથી આણંદ જતા જે વિદ્યાર્થીઓ જે છે અને સવારે મને 7 વાગે ફોન આવ્યો કે એક બસમાં જે વિદ્યાર્થીઓ છે તારાપુરથી આણંદ જાય છે એમાં સમાતા નથી, તો અમને બીજો રૂટ અથવા બીજી બસ આપો તો આ જે વિદ્યાર્થીઓની મુશ્કેલી છે એ સોલ્વ કરી શકે। તો મેં અમને તરત કહ્યું કે આવતીકાલથી તમારે 7 વાગે બસ તારાપુરથી આણંદ જવા માટે મળી જશે
એમણે આજે પણ રજૂઆત કરી. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ હતા એક જ બસમાં જઈ શકતા હતા, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ. આજે જ મને ફોન આવ્યો એટલે મેં એને તાત્કાલિક સોલ્યુશન કર્યું કે આવતીકાલે તમારે ફોન કરવાની જરૂર નહીં પડે અને આવતીકાલે તમારે સોલ્યુશન થઈ જશે. જ્યારે વિદ્યાર્થીઓનો ફોન આવે છે ત્યારે અમે પોઝિટિવ વલણ કરી અને વિદ્યાર્થીઓની માગણી સંતોષ થાય એ માટે જે બીજા લોભા રૂટ અથવા બીજું કે ટીપ કાપી અને વિદ્યાર્થીઓની પ્રાયોરિટી પહેલાં આપે છે અને એમને સંતોષકારક રીતે એમને અભ્યાસ સ્થળે જઈ શકાય એવી રીતે અમને કરીએ છીએ. ધાનેરામાં ફોરવે રસ્તાનું કામ અબરાઈએ ચડ્યું હોવાની આશંકા જતા લોકોમાં આક્રોશ છે. થોડા વર્ષો પહેલા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ડીસા ધાનેરા ફોરવે માટે 500 કરોડની જાહેરાત કરી હતી, પણ જે તે કામ પ્રગતિમાં ન આવતા લોકોની આશંકા છે કે ધાનેરાનો ફોરવે છીનવાઈ ગયો છે, જે ફરીથી આપવા માટે દરેક પક્ષના આગેવાનોને સાથે લાવીને એક મંચ પરથી ફોરવેની માંગણી કરવા મોટું આંદોલન કરવામાં આવશે, જેના ભાગરૂપે અલગ અલગ વિવિધ સંગઠનોએ મીટિંગનો દોર શરૂ કર્યો છે. થોડા સમય પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીજીએ ધાનેરા અને ડીસા વચ્ચે 4 લેન હાઈવે માટે 500 કરોડ રૂપિયા પાસ કર્યા હતા, પણ તેનું હજી સુધી કામ ચાલુ નથી થયું, રસ્તો નથી બન્યો અને હમણાં નવો રસ્તો મહેસાણાથી ડીસા થઈ અને થરાદ આપી દીધો છે. મારે સરકારને સવાલ પૂછવો છે કે અમારો આ 500 કરોડ રૂપિયાનો રોડ કોણ ખાઈ ગયું? અને આ સવાલ માત્ર સરકારને જ નહીં, ધાનેરા તાલુકાના દરેક પક્ષ પાર્ટીના નેતાઓને, દરેક સત્તા પક્ષના, વિપક્ષના અને અપક્ષમાં જીતેલા ધારાસભ્યોને પણ પૂછવું છે. ધાનેરાના જે રોડના જે પાણીનો જે મેઇન પ્રશ્ન જે પાણીનો છે અને વારંવાર અમારા જે વિપક્ષના ધારાસભ્ય નથાભાઈ કે જેકે સાહેબ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ સાંભળવામાં આવતું નથી. જ્યારે કોઈ પ્રશ્ન લઈને આવે નીકળે બહાર તો બસ કે થઈ જશે, કાગળ ઉપર બતાવે. રોડ હાઈવે ફાળવે તો 500 કરોડની જાહેરાત થઈ હતી, પણ હજી સુધી એનું કોઈ થયું નથી. હારીજના ધુણિયામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા તથા ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું છે, જેને લઈ સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા તંત્રને અનેકવાર જાણ કરવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. અને અમે કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી, અમે સ્વાગત અરજીઓ કરી, પણ કોઈ નિર્ણય લેવાતો નથી. અને અત્યારે ગટર એટલી ઉભરાય છે, હેડવાની જગ્યા નથી. અત્યારે ચાંદનીપુરા નામનો વાયરસ આવ્યો હોય પણ કોઈ તંત્ર કામ કરતું નથી. આપની શું માગણી છે? અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે, ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાબરકાંઠાની મુલાકાતે આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાબરકાંઠાની મુલાકાત લેશે. દેશની પ્રથમ બાળ ગોપાળ બચતની મુલાકાત લેશે. તો ઈડર દામોદર એરિયામાં મુલાકાત લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ખેડબ્રહ્મા ખાતે તેઓ હાજરી આપશે. ઈડર પાંજરાપોળ ખાતે હીરાબા વાટિકાની પણ મુલાકાત કરશે. તો પાંજરાપોળમાં કરવામાં આવ્યું છે 10,000 છોડનું વાવેતર. ત્યારે દેશની પ્રથમ બાળ ગોપાળ બચતની સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે. તો ઈડર દામોદર એરિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે. તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. ઈડર પાંજરાપોળ ખાતે હીરાબા વાટિકાની પણ તેઓ મુલાકાત કરશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાબરકાંઠાની મુલાકાતે આવશે. સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાની વધુ એક ઉપલબ્ધિ સામે આવી છે. સાબરકાંઠાથી આ સમાચાર. સાંસદ શોભના બારૈયાની વધુ એક ઉપલબ્ધિ. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે
તેઓએ મુલાકાત કરી છે. નેશનલ હાઈવે રોડ મામલે વધુ 456 કરોડની જાહેરાત. તો સર્વિસ રોડ મામલે 456 કરોડની જાહેરાત કરી છે. 456 કરોડની રકમથી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ સુધરશે. તો શોભના બારૈયાની આ વધુ એક ઉપલબ્ધિ. મુલાકાત બાદ અરવલ્લી સાબરકાંઠાને મળશે વધુ એક સુવિધા. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે શોભના બારૈયાએ મુલાકાત કરી છે. નેશનલ હાઈવે રોડ મામલે વધુ 456 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આણંદ સત્યેન્દ્ર પેકેજિંગને ક્લોઝરની નોટિસ આપવામાં આવી છે. આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સત્યેન્દ્ર પેકેજિંગને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. તો સત્યેન્દ્ર પેકેજિંગમાં આગ લાગી હતી ત્યારે આ મામલે નોટિસ આપવામાં આવી છે. કંપનીમાં લાગેલી આગમાં 4 જેટલા જવાનો દાઝ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. જામનગર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો સ્ટાફ તિરંગા વિતરણમાં ઉપસ્થિત રહ્યો. 15મી ઓગસ્ટની શાનદાર ઉજવણી કરવા તિરંગાનું આ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરથી આ સમાચાર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો સ્ટાફ તિરંગા વિતરણમાં ઉપસ્થિત રહ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજ જામનગર શહેરના ડીકેવી સર્કલ ઉપર પોલીસ વિભાગ દ્વારા દરેક ઘરે આપણો તિરંગો પહોંચે એટલા માટે આ જો અહીંયા લોકો મને તિરંગો આપવા માટે અહીંયા અભિયાન રાખેલો છે અને લોકોની બહુ સરસ રીતે સહયોગ છે અને લોકો બહુ આનંદથી આપણા 15 ઓગસ્ટની ઉજવણી માટે બધા સાથે મળીને અને એક સરસ રીતેનો આપણે આ વખતે 15 ઓગસ્ટની ઉજવણી કરી. જામનગરમાં આરએનબીના આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલાનો મામલો સામે આવ્યો હતો. જામનગરથી આ સમાચાર. આરએનબીના આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલાનો મામલો સામે આવ્યો. કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓએ તેને લઈને આવેદનપત્ર આપ્યું છે. કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. કર્મચારીઓને ગનનું લાયસન્સ આપવામાં આવે તેવી પણ આવેદનમાં માંગ કરાઈ છે. ભૂતકાળમાં અનેકો વખત હુમલાઓની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે ધ્રોલ પોલીસે 7 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. જામનગર જૂનાગઢના કર્મચારીઓ આવેદનપત્રમાં જોડાયા હતા. તો મોરબી પોરબંદરના કર્મચારીઓ પણ આવેદનપત્રમાં જોડાયા. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આરએનબીના બ્રિજનું કામ ચાલુ હતું. જે બ્રિજના કામ અનુસંધાને નાયક કાર્યપાલક ઇજનેર શ્રી નીલરાજસિંહ બારડનાઓ વિઝિટ કરવા ગયેલ. વિઝિટ કરતી વખતે કામ બાબતે નાયક કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને ટકોર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા મારવાનો બનાવ બનેલા અનુસંધાને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત જોતા કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કહેતા કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ જાય અને કાર્યપાલક ઇજનેરને ગાળો બોલી અને ધોકા લઈ અને પાછળ પડી મારે અને કાર્યપાલક ઇજનેર ભાગી જતા તેની પાછળ ગાડી દોડાવી ચડાવી દેવાની મારી નાખવા માટે ચડાવી દેવાની કોશિશ કરતા કાર્યપાલક ઇજનેર ઓટલા ઉપર ચડી જતા બચી ગયેલ. જે અનુસંધાને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે અને પીએસઆઈ દ્વારા હાલ
દેશમાં આજથી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગો લગાવ્યો હતો. આજથી 15મી ઓગસ્ટમાં દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન યોજાશે, જેનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ અભિયાન અંતર્ગત અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. અમદાવાદમાં રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું હતું, જેમાં વિજય 4 રસ્તા પાસે લોકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે. આજે ગુજરાત પોલીસ દ્વારા, ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં, નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રા અંગે ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કોંગ્રેસે કરેલા અન્યાય સામે પ્રાયશ્ચિત કરવા યાત્રા કાઢી છે. તેમના શાસનમાં ગુજરાતને ક્યાંય પણ સ્થાન નહોતું, તેની સામે અત્યારે ગુજરાત અગ્રીમ છે. સાથે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર મેડિકલ ડિવાઇસના પાર્ક બનાવશે. MRI મશીન સાથે સીટી સ્કેન મશીનનું ઉત્પાદન થશે. આ સાથે જ મોટા એક્સરે મશીનનું ઉત્પાદન થશે. તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય, સંકલ્પના હોય, તમામ લોકો આ ફાર્મો અને લેબટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી, એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી, એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે. અમદાવાદના બિસ્માર્ક રોડ રસ્તા પાર્કિંગ, ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કાયમી નિવારણના પગલાં લેવા જરૂરી છે. એમસી એકની એક ગાથા ગાય છે કે દબાણ દૂર કર્યા બાદ ફરી આવી જાય છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે નિયમોના ઉલ્લંઘન બદલ અપરાધીઓ બચી જાય છે. ગુજરાતના વહીવટી તંત્રમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના લગભગ 5 આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી થયાના આરોપો લાગ્યા હતા. 5 આઈએએસ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દૃષ્ટિહીનતા, જ્યારે 3 જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં લોકોમોટિવ ડિસેબિલિટીના કારણો ટાંક્યા હતા. એક પેડ માં કે નામ અંતર્ગત ઈડરના ઓઢા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ 500 વૃક્ષોનું વાવેતર કરી રક્ષાબંધનની રાખડી બાંધી રક્ષા કરશે તેવો સંકલ્પ પણ લીધો હતો. દિન પ્રતિદિન વૃક્ષ ઘટવાને કારણે પ્રદૂષણ તેમજ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જેની વધુ અસર ઉનાળાની ઋતુમાં જોવા મળતી હોય છે. ત્યારે બાળકોને વૃક્ષના રોપા વિતરણ કરી ગામડું તેમજ શહેરો હરિયાળું બનાવવાનો પ્રયત્ન ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ગામોમાં એ રીતના લોકો જાગૃત થાય અને એક પેડ માં કે નામ વૃક્ષ વાવે અને જે આપણા ઈડર શહેરની અંદર જે ગરમીનું પ્રમાણ લગભગ 50 ડિગ્રી આસપાસ જતું રહ્યું છે, જે નીચું આવી 40 ડિગ્રી થાય એવો અમારો વૃક્ષો એક પેડ માં કે નામ કરી અલગ અલગ
વૃક્ષો વાવવાનો ટાર્ગેટ ગોઠવેલો છે. આજે શ્રી પીજી ત્રિવેદી હાઈસ્કૂલ અને ઉડા પ્રાથમિક શાળા સંયુક્ત ઉપક્રમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં ફોરેસ્ટ અધિકારી શ્રી ગોપાલભાઈ સાહેબ તથા અમારા ગામના એ વૃક્ષોના પ્રેમી એવા પ્રફુલભાઈ ત્રિવેદી એમના તરફથી અમને વૃક્ષો આજે 501 વૃક્ષો મળેલા અને અમે એવું નક્કી કરેલું કે જેટલા પણ વૃક્ષો વવાય એટલા સ્કૂલમાં વાવશું, સાથે પ્રાથમિક શાળામાં પણ વાવશું. ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તો નજર કરીએ ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પણ સમાજ ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. નડિયાદના ઉત્તરસંડામાં એસીબીની ટ્રેપ. તો નડિયાદના ઉત્તરસંડામાં એસીબીની ટ્રેપ. ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. 5 લાખની લાંચ લેતા એએસઆઈ ભરતગીરી ગોસ્વામી ઝડપાયો છે. તો પાસપોર્ટ કઢાવવા પીસીસી માટે 40 લાખની લાંચ માંગી હતી. તો 5 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો છે. તો ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. નડિયાદના ઉત્તરસંડામાં એસીબીની ટ્રેપ. તો નડિયાદના ઉત્તરસંડામાં એસીબીની ટ્રેપ. ખેડાથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. 5 લાખની લાંચ લેતા એએસઆઈ ભરતગીરી ગોસ્વામી ઝડપાયો છે. પાટણના ખેડૂત આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ હાઈવે અંતર્ગત જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી 7/12ના ઉતારામાં સંપાદનની નોંધ ન પાડવા માંગ કરી છે. જીપીસીપીના હિયરિંગ વખતે કરેલ લેખિત અને મૌખિક પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી. જમીન મૂલ્યાંકન અસરગ્રસ્ત ખેડૂતો કે ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રોડ થરાદથી જે અમદાવાદ તરફ જઈ રહ્યો છે એ રોડ માટે આજે અમે પાટણ જિલ્લાના કન્વીનરો કાંત સાહેબની ઓફિસે રજૂઆત કરી છે કે આ સરકારે કંઈ કીધા કયા વગર કાંકરેજ અને દિયોદરમાં ખેડૂતોની જમીનની અંદર 7/12ની અંદર અમને નોંધ પાડી દીધી છે ભારતમાલા પ્રોજેક્ટની અને એમને વિશ્વાસમાં લીધા નથી. અમારું પાટણ જિલ્લામાં આ પ્રકારનું કામ કોઈ પણ ન થાય એ માટે આજે અમે બહુ ખેડૂતોને ભેગા નથી કર્યા, પરંતુ અમે અમારા કન્વીનરો અહીંયા આવી અને પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે આ પ્રશ્ન આવો ના બનવો જોઈએ. તો મહત્વના સમાચાર. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું છે. તો ભારતની હોકીમાં જીત થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને 4થો મેડલ મળ્યો છે. ત્યારે ભારતે સ્પેનને 2-1થી હરાવી દીધું છે. તો સ્પેનની હાર થઈ છે. ભારતની હોકીમાં જીત થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને 4થો મેડલ મળ્યો છે. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો ભારતે સ્પેનને 2-1થી હરાવી દીધું છે. તો ભારતની આ શાનદાર જીત થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને 4થો બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો ભારતે સ્પેનને 2-1થી હરાવી દીધું છે.
તો ભારતની આ શાનદાર જીત થઈ છે. હોકીમાં ભારતે નામ રોશન કર્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ચોથો બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો ભારતે સ્પેનને 2-1 હરાવી દીધું છે. કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે નીતિન પટેલે દાદ કાઢી છે. કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે નીતિન પટેલે ધાર કાઢી છે. તો રાજ્યમાં શાંતિ દોહડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું છે. મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે તેવું નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં શાંતિ દોહડવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રા કાઢવામાં આવી રહ્યું હોવાનું નિવેદન આપ્યું છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.